કાજલબેનનો પરિચય આપવાનું કામ મને જો સોંપવામાં આવ્યું હોય, એમને હોય પરિચય આપવાનો ન હોય. જે પ્રેમ તમે એના ઉપર વરસાવી રહ્યા છો એ જોયા પછી પરિચય આપવાનું થોડું ખરાબ લાગે. પણ કાજલબેનને વર્ષોથી ઓળખું છું, મારી સાથે 2-3 રીતે જોડાયેલા છે, એટલે એમના વિશે 2-3 શબ્દો કહેવાનું મને ગમશે. દિગનભાઈના પુત્રી છે, એટલે અમારા તો પૂર્વસૂરી પત્રકારોના પૂર્વસૂરી એવા દિગનભાઈના પુત્રી છે. અને એમને સાથે દિગનભાઈવાળો પત્રકારવાળો સંબંધ તો છે જ, એના સિવાયનો સંબંધ એક અલગ સંબંધ છે. મને કાજલબેનને જે કોઈ લોકો ઓળખે છે ને એને કૃષ્ણાયનથી સૌથી વધુ ઓળખે છે. આ એક બુક લખ્યા પછી કાજલબેને કાંઈ ન લખ્યું હોત તો હાલત, કશું જ ન લખ્યું હોત તો એમને આટલા જ લોકો પ્રેમ કરતા હોત. અને મને કૃષ્ણ ગમે છે. કૃષ્ણ વિશે એક પુસ્તક કાજલબેન આવી રહ્યું છે મારું, કૃષ્ણ 360 ડિગ્રીમાં કૃષ્ણ માટે કરી રહ્યો છું. એટલે એ એક બીજા નાતે જોડાયેલા છીએ. સામાન્ય રીતે કોઈ પણ માણસ સફળ થાય ને એક ક્ષેત્રની અંદર, એક કોઈ વિધામાં સફળ થઈ જાય પછી એ બીજી કોઈ પ્રયત્ન કરતા નથી હોતા. લેખક સફળ થાય તો લખે જ, બીજું કાંઈ કામ ન કરે. બિલ ગેટ્સ સફળ થઈ જાય તો પછી બિલ ગેટ્સ કદાચ વાયોલિન સારું વગાડી શકતો હોય પણ એ નહીં વગાડે. માર્ક ઝકરબર્ગ એ ટેકનોલોજીમાં આટલા આગળ વધ્યા, કદાચ બની શકે ગાઈ શકતા હોય, નહીં ગાય. પણ કાજલબેન ક્યારેય કોઈ એક વસ્તુમાં સફળ થયા પછી ત્યાં અટક્યા નથી. એ લેખિકા તરીકે સફળ થઈ ગયા, આટલું બધું નામ થઈ ગયું, એક આઇકન બની ગયા. પછી એમણે અભિનય પણ ચાલુ થયો, એ નાટકમાં કામ કર્યું, એમણે કવિતાઓ લખી, વાર્તાઓ લખી. અને અત્યારે ફિલ્મોમાં એક ફિલ્મ તો એમની આવી ગઈ છે, બીજી ફિલ્મ આવી રહી છે. એ ફિલ્મોમાં પણ એ કામ કરી રહ્યા છે. આજે અત્યારે કાલ રાતે આખી રાત સુધી એમણે શૂટિંગ કર્યા પછી આજે અહીંયા આવ્યા છે. એના માટે આપણે એમને તાળીઓથી વધાવીએ. એમને તમને શું કામ ગમે ખબર છે? એ તમને બધાને રિફ્લેક્ટ કરે છે. જે તમારી અંદર કંઈ થોડું ખોટું હોય એ કાજલબેનમાંથી મળે છે. અહીંયા એક બેન કહેતા હતા હમણાં કે બેન તમારી સાથે તમને હિંમત આવે છે. આ હિંમત જે છે ને, દિવાળીબેન મારી સાથે બોલ્યા હતા, આ હિંમત છે ને એ આ ગુજરાતની સ્ત્રીઓને શીખવનાર છે એ કાજલબેન છે. આવો કાજલબેન. આપ સૌને મારા પ્રણામ. કાનાભાઈએ જે પરિચય આપ્યો ને એ બહુ સાચો એટલા માટે છે કે એક જ પુસ્તક મારી ઓળખ છે ને એનું નામ કૃષ્ણાયન છે. બાકીનું જે કંઈ લખ્યું એ બધું હું ઘણીવાર કહું છું કે એ બધું કમર્શિયલ છે. કૃષ્ણાયન મારા હૃદયનો અવાજ છે. અને કદાચ એટલે જ એ પુસ્તક મેં કોઈને અર્પણ નથી કર્યું. એ પુસ્તકના અર્પણમાં મેં લખ્યું છે કે ત્વદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પ્યતે. તે જે લખાવ્યું છે એ તને જ પાછું આપું છું. બહુ સરસ વાત કરી એકતાબાએ. પણ એમણે જે 3 વાત કહી ને એ છે નહીં, પણ આઈ વુડ લાઈક ટુ સે કે મને કોઈના વેલિડેશનની જરૂર નથી. મારે એનાથી જુદું કહેવું છે, મને વેલિડેશન જોઈએ છે. આઈ વોન્ટ ટુ બી વેલિડેટ. I want to have the appreciation, the acceptance. મને કોઈની જરૂર નથી એ મારા હિસાબે થોડી તોછડાઈ છે. મને બધાની જરૂર છે. તમે આટલો પ્રેમ કરો છો તો મારું અસ્તિત્વ છે. તમે મારો આવી રીતે મારા ફોટા ના પાડે, કોઈ મારી બાજુમાં ઊભું ના રહે, તમે વિચાર કરો આ કોઈ સોફામાં કોઈ ના બેઠું હોય ને હું કાનાભાઈને કહું કે ના હું તો બોલીશ જ, તો ડૉક્ટર બોલાવવા પડે કે બેન હવે ધીરે ધીરે હલવા માંડ્યા છે. તમે છો તો મારું અસ્તિત્વ છે. તો કેમ આપણને વેલિડેશન નથી જોઈતું? મને તો ઘણું જોઈએ છે વેલિડેશન.
મને કોઈની અપ્રુવલ નથી જોઈતી. ના, મને અપ્રુવલ જોઈએ છે મારી સોસાયટીની, મારા લોકોની, જે લોકો મને પ્રેમ કરે છે એની, જે લોકો મારી આસપાસ જીવે છે એની, મારા પરિવારની, મારી સાથે જોડાયેલી દરેક વ્યક્તિની અપ્રુવલ મને જોઈએ છે. અને છેલ્લી વાત, હું અનઅપોલોજેટિક છું. ના, હું અપોલોજેટિક છું એવી બાબતો વિશે કે જે મારી પેઢી પછીની પેઢી કરી રહી છે. હું મારા પછીની પેઢીને એ નથી આપી શકી સમવેર ડાઉન ધ લાઇન કે જે આપણી સંસ્કૃતિ છે, જે આપણા સંસ્કાર છે, જે આપણું બેસિક છે, જે આપણી સભ્યતા છે. સિગરેટ પીવી એ મોડર્ન નથી એવું હું મારી દીકરીઓને શીખવાડવાનું ભૂલી ગઈ છું. હું ક્યાંક ભૂલી ગઈ છું કે ગાળો બોલવી નહીં, અમુક રીતે વર્તવું નહીં, છોકરાઓની જેમ વર્તવું એ મોડર્ન છે. એવું નથી. મારે મારી દીકરીઓને શીખવાડવાનું હતું કે સંસ્કારી હોવું, સભ્ય હોવું, અસ્મિતા હોવી એ જ અપ્રુવલ છે, એ જ વેલિડેશન છે, એ જ સ્વીકાર છે. સ્ત્રીએ શું કામ સ્ત્રી જેવા ન હોવું જોઈએ, આ મારો સવાલ છે. આપણને આમ જરા પુરુષ ગમે છે સ્ત્રી જેવો? આ કે ના? તો પુરુષ જેવી સ્ત્રી ગમશે? સ્ત્રી તમને સ્ત્રી જેવી જ ગમે છે અને માટે સ્ત્રીએ સ્ત્રી જ રહેવું જોઈએ, આ હું દ્રઢપણે માનું છું. મને હું ખૂબ સુંદર તૈયાર થઈ હોઉં અને લગ્નમાં જતી હોઉં અને સંજય એક પણ વાર મને ન જુએ તો મારી કેટલી છટકે વિચારો. કેટલું મગજ, આખો રસ્તો મારું મગજ ફાટ ફાટ થાય. પછી ત્યાં ભલે મને 500 માણસ એમ કે બે બહુ મસ્ત લાગો છો, પણ પેલા એ તો ન જ જોયું ને. તો એનો અર્થ એમ થયો કે મને વેલિડેશન જોઈએ છે. એનો અર્થ એમ થયો કે મને અપ્રુવલ જોઈએ છે. મારો પ્રેમી મને જો એમ નથી કહેતો કે તું સુંદર છે, તું ગુણિયલ છે, તું પ્રેમાળ છે, તું વાલી છે, હું તને ચાહું છું, તો ક્યાં મારા અસ્તિત્વનો અર્થ નીકળ્યો? જ્યાં મારું સંતાન મને એમ નથી કહેતું કે મમ્મી તારા વગર નથી ગમતું, તો ક્યાં મારો અસ્તિત્વનો અર્થ છે? તો અર્થ એ થયો કે મને અપ્રુવલ જોઈએ છે, પણ મને એ અપ્રુવલની અંદર ક્યાંય પણ એવી અપ્રુવલ નથી જોઈતી જેને માટે મારે માથું ઝુકાવવું પડે, જેને માટે મારે તમારા કયાગ્રહ થવું પડે, જેને માટે મારે તમારા ચરણમાં બેસવું પડે. મને ઇક્વલ લેવલ પર તમારી બાજુમાં ઊભા રહી અને પછી અપ્રુવલ જોઈએ છે. હું ઇક્વલ છું, હું સમકક્ષ છું, સમોવડી નથી. હું તમારી બાજુમાં ઊભી છું, હું તમારી સાથે ચાલું છું. હમણાં જ કાનાભાઈને જ્યારે અભિવાદન કર્યું ત્યારે જ મેં કહ્યું એક એવી ગૃહિણી જોઈએ જે પતિ 3 વાગે ઘેર આવે ત્યારે કકળાટ ન કરે, તો પત્રકારિતા થાય. કિરણ ભાભીને પણ એટલું જ અભિવાદન ઘટે છે. મજાની વાત એ છે કે એણે કોઈ દિવસે અભિવાદન માગ્યું જ નથી. અને આવી કેટલી સ્ત્રીઓનું લિસ્ટ છે. આ 12-15 અવોર્ડીઝ સિવાયની અહીંયા બેઠેલી દરેક સ્ત્રી પાસે એક કથા છે સાહેબ. એણે દરેકે સંઘર્ષ કર્યો છે, દરેકે પોતાના જીવનમાં કંઈક એવું કર્યું જ છે કે જેને માટે એને એવોર્ડ મળવો જોઈએ. આપણે 12-15 જણને સિલેક્ટ કરીએ છીએ કારણ કે એટલાને જ આપી શકીએ છીએ. આપણે દર ધનતેરસે ઘરમાં ગૃહિણીની પૂજા કેમ નથી કરતા? જૂના સિક્કા કાઢીએ ને દાગીના કાઢીએ ને એની પૂજા કરીએ. એક દિવસ 2 હાથ જોડીને ગૃહિણીને પણ કહો કે તું 12 મહિના ગરમ જમાડે છે મારી અન્નપૂર્ણા, તને આભાર. વુમન્સ ડે સુંદર દિવસ છે, ઉજવાવો જોઈએ. મારો એની સામે કોઈ વિરોધ નથી, પણ મારું કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક સ્ત્રીએ પોતાનો દિવસ જાતે નક્કી કરીને ઉજવવાનો. કોઈ શું આપણને આપે ને લે. સાવ નાની હોય ને 4-5 વર્ષની ત્યારથી એને શીખવાડે કે વાળ લાંબા નહીં થાય જો લીલા શાકભાજી નહીં ખાય ને, તો તારી સ્કિન સરસ નહીં થાય, પછી તને કોઈ નહીં જુએ, ના જુએ તો તેલ પીવા જાય. કોઈ જુએ એટલા માટે જીવો છો. આજે મને 3-4 જણાએ કોમ્પ્લિમેન્ટ આપ્યા, તમે બહુ વજન ઉતારી નાખ્યું. હા, મેં બીજી પિક્ચર કરી એટલે વજન ઉતાર્યું. મને મજા પડે છે. 55 વર્ષની 54 વર્ષની ઉંમરે મને રિયલાઇઝ થયું કે બોલીને એવું શું બોલીશ જેવું નથી બોલી. કંઈ તો નવું શોધવું પડશે કે જે મને મારા પોતાના માટે ચેલેન્જિંગ લાગે, બીજા માટે નહીં.
લખી લખીને એમ થયું કે હવે એવું શું લખીશ જે નથી લખ્યું. તો વક્તા તરીકે કામ કરવાનું શરૂ કર્યું. વક્તા તરીકે એમ થયું કે ભાઈ બહુ બોલી નાખ્યું યાર, હવે આપણી પાસે કંઈ નવું નથી, તો ફિલ્મ કરી. હું એવું માનું છું કે દરેક સ્ત્રીએ પોતાનો નવો લેવલ 2 શોધતા રહેવું જોઈએ. તમે શોધો તમારું લેવલ 2 શું છે, તમારું લેવલ 3 શું છે, તમારું લેવલ 4 શું છે. કશું નવું, કશું જુદું કરવાની મજા તમારે જાતે જ શોધવાની છે, કોઈ બહારથી આવીને નહીં આપે. હમણાં જ મને અહીંયા કોઈકે કહ્યું કે बहुत मुश्किल हो जाता है जब बच्चे हो जाते हैं, तो when you have kids, no, your career becomes difficult. No, it doesn't become difficult. You have to take a break. વિદેશમાં એક બહુ સુંદર શબ્દ છે સેબેટિકલ. નાનો સેબેટિકલ લઈ લો, બાળ ઉછેરમાં સમય આપો, અને તમને જો તમારી ટેલેન્ટમાં વિશ્વાસ હશે તો જીવનમાં કોઈ દિવસ તમારા વગર નહીં ચાલે, એ તમને ખબર હોવી જોઈએ. નેહલ ગઢવી પણ છે, ને દેવકી પણ છે, ને બીજા 50 લોકો છે, પણ કાજલ ઓઝાવાઈટ છે, અને એ મને ખબર હોવી જોઈએ. મને શું કામ કોઈની સાથે કોમ્પિટિશન કરતા ભય લાગવો જોઈએ? આપણે બધા ડરીએ છીએ કે હું રિપ્લેસ થઈ જઈશ. ન ડરો, તમારું કોઈ રિપ્લેસમેન્ટ નથી. લગ્નના 15-20 વર્ષ થાય ને પછી સ્ત્રી પણ ભય પામતી થઈ જાય. પરણે તમે લગ્નના ફોટા તમારા બાળકોએ જોયા હશે, જે લોકોના લગ્નના 15-20 વર્ષ થયા હશે, એના છોકરાઓ ફોટા જુએ ને તો કે મમ્મી યાર તું શું જોઈને પપ્પાને પરણી. કારણ કે પપ્પા એવા વરવા લાગતા હોય ત્યારે, પાતળી તલવાર કટ મૂછો, ગરમ ગરમ સૂટ પહેર્યો હોય ઉનાળામાં, અહીંથી પરસેવાના રેલા વયા જતા હોય બિચારાના, પાછળ લૂણ ખખડતું હોય, માથું દુખી ગયું હોય, અને જાનડીઓ ગાતી હોય, ગાડીમાં 3-4 જણા ઘૂસ્યા હોય ધક્કા મારીને, અને માંડ લગ્નના માંડવે આવે ને કેવી રીતે સારો ફોટો પડે મને સમજાવો. અને પેલી કન્યાને બધાએ પીઠીઓ ચોળી હોય ને, પેમ્પર કરી હોય ને, રૂપના અંબાર જેવી એના ઉપર બધું બ્યુટિશિયને કામ કર્યું હોય ને, હેરસ્ટાઈલ કરી હોય ને, સાચવીને લઈ આવે ને, એવી રૂપાળી લાગતી હોય. એમ થાય આ કોણ, આને આને કોઈ પરણે. પછી લગ્નના 15-20 વર્ષ થાય, 2 બાળકો થઈ જાય, શરીર લૂઝ થઈ જાય, આંખ નીચે કાળા સર્કલ આવી જાય. છોકરાઓ માટે માં 5:30 ઉઠતી હોય, પતિ માટે 6:30 ટિફિન બનાવતી હોય. સાસરિયાઓને કોને શું ભાવશે, મમ્મી આ નહીં ખાય, પપ્પા પેલું નહીં ખાય, આના માટે દૂધીનું શાક, પેલા માટે બટાકાનું શાક. શાક લેવા જવાથી શરૂ કરીને ટિફિન ભરવા સુધી, દૂધ લેવાથી શરૂ કરીને દૂધ મેળવવા સુધી, અને શરીરનું ધ્યાન રાખવાનું ભૂલી જવાય. અને પુરુષ 40sમાં આવે, સૌથી રૂપાળો ત્યારે જ લાગે. કોન્ફિડન્ટ હોય, કમાયો હોય, બ્રાન્ડેડ પહેરતો થયો હોય, થોડો બેફિકર હોય, અને ત્યારે સ્ત્રીને એમ થાય કે મરી ગયા, હવે કોક આવશે. ગરમ રોટલી ઘરના ડાઇનિંગ ટેબલ પર જ મળે, સેન્ડવિચોમાં મજા નથી. 2-4 દાડા પાસ્તા પીઝા ખાઈ લેવા દેવાના, આવશે હમણાં એ પોતા મેળે ઘેર, અને પોતા મેળે આવે ને ત્યાં સુધી રાહ જોવાની, પાછળ દોડવું નહીં. જેમ દોડશો એમ વધુ દૂર જશે. આપણે નિરાંતે પલાઠી વાળીને ઘેર બેસવું, અને આવે ત્યારે કેવું પધારો, થઈ ગયું, બજારમાં ભાવ પૂછી લીધો. આપણું કોઈ રિપ્લેસમેન્ટ જ નથી. આ યાદ રાખજો. તમે એના મા બાપને સાચવ્યા છે, તમે એના સંતાન ઉછેર્યા છે, તમે એનું ઘર વસાવ્યું છે, માંડ્યું છે અને ચલાવ્યું છે. તમે મજબૂત છો. અને આ વાતની એને ખબર છે. તમે અહેસાસ કરાવશો ને તો તમે નાના થઈ જશો. નહીં કરાવતા અહેસાસ, એને ખબર જ છે. અને પાણીપુરી રોજ ન ખવાય. હસી કાઢો, વાંધો નહીં, સોપો પડી જવા જેવી વાત નથી આ. મારે એટલું જ કહેવું છે કે સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રી સ્વચ્છંદ, સ્ત્રી આમ, સ્ત્રી ગાડી ચલાવે, સ્ત્રી સાડી પહેરે કે ન પહેરે, પેન્ટ પહેરે કે ન પહેરે, સ્ત્રી શરાબ પીએ કે નહીં, સ્ત્રી સિગરેટ પીએ કે નહીં, સ્ત્રીએ નોકરી કરવી કે નહીં, સ્ત્રીએ ભણવું કે નહીં, આવા કોઈ પણ સવાલના જવાબ બીજા પાસેથી મેળવવાની જરૂર નથી.
આ જવાબ તમારી ભીતર છે, તમે મેળવો. તમને જે યોગ્ય લાગે એ તમારું સત્ય, તમારો પરિવાર અપ્રૂવ કરે એ તમારું સત્ય. તમારું જીવન શેનાથી સુખી છે એ તમારે નક્કી કરવાનું છે. એની પારકા પાસેથી કોઈ પણ મદદની અપેક્ષા રાખતા જ નહીં. અને આમાં મજા શું છે ખબર છે? તમારા ઘરમાં ઝઘડા ચાલતા હોય ને તો બેનપણીને કે બોલો, માનતા જ નથી, સાંભળતા જ નથી. બેનપણી કે ચોપડાવી દેવું. અરે ભાઈ, નથી આને ચોપડાવા એવું, આ આડો ફાટે એમ છે. અહીંયા એ દવા નહીં ચાલે, અહીંયા ચૂપ રહેવું પડશે. તારે ઘેર ચોપડાવાની દવા ચાલે છે, અહીંયા નથી ચાલતી. જેમ દરેક રોગની દવા અલગ હોય એમ દરેક ધણીની ચાવી અલગ હોય. આ પારકાની સલાહથી લગ્ન જીવન ટકે નહીં, તૂટે નહીં. આ તો વચ્ચે લટકી જાય. એટલે ત્રીજા માણસ સાથે પોતાના જીવન વિશે ચર્ચા કરવી નહીં. આ મારો પહેલો મંત્ર. કોઈને પૂછવું નહીં. તમારું જીવન તમારું પોતાનું છે. 2 સાડીના ફોટા મોકલે વોટ્સએપ પર, વિચ વન, વિચ એવર યુ લાઈક. તમને શું ગમે છે એ પહેલા તો શોધી કાઢો. મોટા ભાગની સ્ત્રીઓને ખબર જ નથી કે એમને શું ગમે છે. તમે કોઈ દિવસ વિચાર્યું જ નથી કે મને શું ગમે છે. મારી ફિલ્મ આખી ચાંદલો આના પર જ આધારિત છે. મેં ફિલ્મ લખીને ત્યારે મારી કલ્પનામાં પણ નહોતું કે હું અભિનય કરીશ. પણ મને ધીરે ધીરે એવું સમજાયું કે આ એક એવી ફિલ્મ છે કે મારે દરેક સ્ત્રી સુધી પહોંચાડવી છે. 50 વર્ષની ઉંમરે સ્ત્રી એમ કહે છે કે અડધી જિંદગી તો ગઈ ને, અને ત્યારે એની પુત્રવધુ એને એમ કહે છે કે પણ અડધી તો બાકી છે ને. હું જાડી છું, હું પાતળી છું, મારા વાળ ધોળા છે, મારા આંખ નીચે સર્કલ છે, એનાથી તમારી ભીતરની સ્ત્રીમાં શું ફરક પડ્યો? સ્કૂલની બેનપણીઓને મળો છો ત્યારે એવડા જ થઈ જાઓ છો ને. હે 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 કેટલું બધું હસવું આવે છે. ત્યારે એવું યાદ આવે છે કે કોણ જાડું છે ને કોણ પાતળું છે. તો તમે એવડા જ છો ભીતરથી. સૌંદર્ય સાથે સ્ત્રીનો સંબંધ હશે, પણ માત્ર સૌંદર્ય સાથે સ્ત્રીનો સંબંધ નથી. 4-5 વર્ષથી તમે તમારી દીકરીને એવું શીખવવાનું બંધ કરો કે તું સુંદર નહીં હોય તો તને અપ્રુવલ નહીં મળે. આ પાણીનું પતંગિયું ક્યાં ગઈ? એ કઈ સ્કિન પ્રોડક્ટ લગાવે છે, રોજ ક્લોરીનમાં પડે છે. આખો સ્વિમિંગ કોસ્ચ્યુમ ટેન હશે એના શરીર ઉપર, અને તો એ એવોર્ડ મળ્યો ને. કયા લાંબા વાળ છે, કઈ ગોરી ત્વચા છે. દરેક અખબારમાં આવતીકાલે સવારે કોઈ પણ છાપું ખોલીને વાંચજો, મેટ્રિમોનિયલ હશે. લાંબી, પાતળી, ગોરી, સુશીલ અને સંસ્કારી. અને એક બીજી ફેક્ટ છે, નિર્દોષ ડિવોર્સી. પોતે જ નક્કી કરે, નિર્દોષ ડિવોર્સી. તમે કોણ છો નક્કી કરનાર? બીજાને નક્કી કરવા દો નિર્દોષ ડિવોર્સી છે કે નહીં. આપણે બધા જ એક એવા સમાજમાં પહોંચી ગયા છીએ જે સમાજ લેબલ વગર જીવવા તૈયાર જ નથી. લેબલ લગાડો, સારી, ખરાબ, ઊંચી, પાતળી, ગોરી, સફળ, નિષ્ફળ. વ્યક્તિ પહેલા તો હું વ્યક્તિ છું, વસ્તુ નથી. મને શું ગમે છે હું જ નક્કી કરીશ. હમણાં જ કોઈકને હું કહેતી હતી કે હું 10-15 વર્ષથી આ મેં શૂટિંગ કરતા હતા, તો મેં કીધું 10 કે કબ સે નહીં ખાતી પ્યાજ લસણ. તું 15 સાલ હો ગए. 15 વર્ષથી હું કાંદા લસણ નથી ખાતી. દુનિયા ફરી છું, ક્યાંય ભૂખી નથી રહી. કેમ? તો કે મારું મેનુ જ નાનું છે. મને મજા નથી આવતી એવો શબ્દ જ મને ખબર નથી. જે આપણને અવેલેબલ હોય એમાંથી શોધી લેવાનું કે આપણને શેમાં મજા આવે છે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણને બહુ જ મોટી ચોઇસીસ જોઈએ છે, અને બહુ જ મોટી ચોઇસીસની સાથે જોડાયેલા આપણા ગમા અણગમા છે. ના, ચોઇસીસનું વર્લ્ડ થોડું નાનું કરી નાખો. ફોકસ કરો, તમને શું કરવું છે. સફળ થવું એ તો બહુ નાની બાબત છે.
વ્યવસાયિક રીતે સફળ હોવું, કામની રીતે સફળ હોવું, પૈસા મેળવવા, કમાવું, આત્મનિર્ભર હોવું, આ બધી બહુ નાની બાબતો છે. આત્મવિશ્વાસ પહેલી બાબત છે. તમારું ઇન્વેસ્ટમેન્ટ તમે જાતે કરો છો? જો તમે ખૂબ કમાઓ છો તો તમને તમારા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા આવડે છે? આ વર્ષનો કેટલો તમારો ચોખ્ખો નફો થયો અને એમાં તમારે કેટલો જીએસટી ભરવાનો, અને જીએસટીની સાથે સર્વિસ ટેક્સ ભરવાનો કે નહીં ભરવાનો, અને પ્રોફેશનલ ટેક્સ કેટલો કપાય, અને ટીડીએસ એટલે શું, એવું કેટલી સ્ત્રીઓને ખબર છે? હાથ જુઓ, ચા પીવા ગયા હતા એનાથી ઓછા છે. પતિની મેડિકલ ઇન્સ્યોરન્સ કઈ કંપનીની છે, એનો નંબર શું છે, એ ક્યાં મૂકેલી છે, સંતાનોના મેડિકલ ઇન્સ્યોરન્સ છે કે નહીં, પર્સનલ એક્સિડન્ટ છે કે નહીં, છે તો કેટલાના છે, કેશલેસ છે કે નહીં, આવું જાણવાની આપણે કોઈ તમા નથી. અને જાણીને શું કરવાનું? આપણે શું, એ કરે છે ને બધું, પણ એને જ જરૂર પડશે પહેલી. જે દિવસે એ મુશ્કેલીમાં હશે એ દિવસે સહધર્મચારીણી તરીકે બાજુમાં ઊભા રહેતી વખતે પોલિસી નંબર તમારા ફોનમાં સ્ટોર હોવો જોઈએ. વોટ્સએપ આખા વિશ્વમાં કરો, જો આદુ ખાવાથી વજન ઓછું થાય ને, જીરું પીવાથી આમ થાય ને, અજમો, વરિયાળી ને જીરુંનું મિશ્રણ ભૂખ્યા પેટે પીવાથી ચરબી ઓગળે ને, આનો કાંઈ મતલબ નથી. મેડિકલ પોલિસીઝના નંબર સ્ટોર કરો, ડ્રાઇવિંગ લાયસન્સનો નંબર, પાસપોર્ટ નંબર, બેંક અકાઉન્ટ નંબર, આ બધું ડિજીલોકરમાં નાખતા શીખો જાતે. મને કરી આપો ને? ના, હું તમને કરી આપું, લાવો. હું એને આત્મનિર્ભર સ્ત્રી કહું છું. શાર્ક ટેન્કની અંદર ઊભી રહેલી એક સ્ત્રી જેને અંગ્રેજી નથી આવડતું, એ જો શાર્ક ટેન્કમાંથી 50 લાખ રૂપિયા લઈ આવે તો તમે કેમ ન લાવો, એ મને કહો તો. ધોળા વાળ, કરચલી. મેં મારી ફિલ્મમાં ડાયલોગ લખ્યો છે કે મારા વાળ ધોળા છે, મારા ફેસ પર કરચલી છે, હું તમારાથી બહુ વહેલી વૃદ્ધ થઈ જઈશ, મારે તમારી સાથે લગ્ન નથી કરવા. કેમ? કારણ કે આ જ ઓળખ છે. સ્કિન ટાઈટ કરો. કેમ? યુવાની જતી રહેશે. ફરક પડે છે ખરેખર? તમારી ભીતરની સ્ત્રી યુવાન છે કે નહીં એની તપાસ કરો. નવું શીખવા તૈયાર છો તો તમે યુવાન છો. તમે જો નવું શીખવાનું છોડી દીધું છે તો તમારાથી વૃદ્ધ આ જગતમાં કોઈ નથી. કેટલી બધી સ્ત્રીઓને મેં જોઈ છે માઇક્રોવેવ વાપરતા નથી આવડતું, લાવીને મૂક્યું છે, સરસ લાગે, ઘરમાં ગોઠવ્યું છે, ખાવાનું ગરમ કરવા સિવાય એનો કોઈ ઉપયોગ નથી. શીખો નવી વસ્તુઓ, નવી દુનિયા ઉઘાડો તમારા માટે, તો હું માનું છું કે વુમન્સ ડેનું સેલિબ્રેશન કોઈક જગ્યાએ પહોંચશે. પેન્ટ પહેરી લેવાથી, અંગ્રેજી બોલતા થઈ જવાથી, સ્કિન ટાઈટ કરવાથી કે વાળ, જેનું નામ જ ડાય છે, બોલો એ તમને કેટલું જીવાડશે? જેનું નામ જ ડાય છે એ કેટલું જીવાડશે? મને ઘણા લોકો કહે છે તમારા વાળ સફેદ થવા માંડ્યા. તે તો થાય જ ને, ન થાય તો નવાઈ લાગે કે બેન કંઈ કરતા લાગે છે. શું કામ ન થાય? આઈ હેવ નો ઇશ્યુઝ અબાઉટ ઇટ. અભિનેત્રી તરીકે મારે જે કરવું પડે એ કરવું પડે, બાકી અહીંયા હું આવું તો મને કંઈ ફરક નથી પડતો. હું શું બોલું છું એ મહત્વનું છે, હું કેવી દેખાઉં છું એ બહુ મહત્વનું નથી. ડેફિનેટલી મહત્વનું છે. હું અહીંયા જીન્સનું શર્ટ અને જીન્સનું પેન્ટ પહેરીને ના આવું, આ સમારંભની ગરિમા ચોક્કસ જાળવું, પણ ધેટ ડઝ નોટ મીન કે હું શું પહેરીશ એના ઉપર મારા બોલવાનો આધાર છે. લેટ્સ નોટ ડુ ધેટ. સુંદરતા આપણો અધિકાર છે, કોઈ પણ ઉંમરે. તમે વૈદા રહેમાનને જુઓ, શર્મિલા ટેગોરને જુઓ, કઈ ઉંમરે સુંદર લાગે છે, કેટલા ડિગ્નિફાઈડ. નથી એના ધોળા વાળ, નથી એનું વજન વધી ગયું. આ કઈ શર્મિલા ટેગોર છે જેની 26ની કમર હતી, આજે નથી, તો એના આત્મવિશ્વાસમાં કોઈ ફરક છે? ન જ હોવો જોઈએ.
આપણે બધાએ સુંદરતા સાથે સ્ત્રીને જોડી દીધી છે, ખાસ કરીને પુરુષોએ. બહુ તમારા વર્ણનો લખ્યા કવિઓએ, ચાંદ જેવો ચહેરો ને લાંબા કાળા નાગણ જેવા વાળ ને આવી કમર ને, તમને બી એમ થઈ ગયું કે આ હશે તો જ અપ્રુવલ. એવું નથી. અને એવું હોય તો એવો માણસ તમારા જીવનમાં હોવો જોઈએ કે જે તમને વ્યક્તિ તરીકે ઓળખે. ન ઓળખતો હોય તો એને તમારી નવી ઓળખ આપો. તમે શું વાંચો છો, તમને શું ગમે છે, તમને સંગીત સાંભળવું ગમે છે, તમને એકલા રહેવું ગમે છે થોડો સમય. હું કેટલી બધી એવી સ્ત્રીઓને ઓળખું છું કે જે લોકો મને એવું કહે કે હાશ આ બધા 10:30 જાય ને તો મને આશ્કારો થાય છે. આમ બધું ઘર ખાલી થઈ જાય ને તો એમ થાય હાશ હવે થોડો ટાઈમ મારો હોય. તો માંગો તમારો સમય. એમને કહો કે શનિવારે સાંજે 5 થી 7 હું એકલી રહીશ, ચાલવા જઈશ, મને જે ગમશે એ કરીશ અને તમારું કંઈ બગડશે નહીં એમાં. હું એ વેલિડેશનની વાત કરું છું. તમારા સમયનું વેલિડેશન, તમારા ગમા અણગમાનું વેલિડેશન, તમારા શોખનું વેલિડેશન, તમારા વ્યક્તિત્વનું વેલિડેશન. એમને બહુ ગમે ને એટલે હું વાળ નથી કપાવતી. અરે વાહ, તો એ ન કપાવે, તમે શું કામ ન કપાવો? ઈ રાખે ને લાંબા ચોટલા. એમને નથી ગમતું ને એટલે હું મેકઅપ નથી કરતી, તો એ ન કરે. આપણે એમને ક્યાં ફરજ પાડીએ છે આઈલાઇનર કરવાની? પ્રેમ છે ને એ જો બાબતો પર આધારિત હશે ને તો બાબત જતી રહેશે ને તો પ્રેમ જતો રહેશે. પ્રેમ તો પરસ્પરના વિશ્વાસ પર, શ્રદ્ધા પર, સ્નેહ પર, સમજણ પર આધારિત બાબત છે. એ સંતાનનો હોય, પતિ પત્નીનો હોય, સાસુ સસરાનો હોય, ગમે તેનો. પરસ્પરની સમજણ મહત્વની છે. અને જે આપણે ક્યાંક મિસ કરી ગયા છીએ, આપણને બધાને એમ લાગે છે કે ગિફ્ટ આપવાથી, સારું બોલવાથી, મીઠું બોલવાથી, સામેની વ્યક્તિના વખાણ કરવાથી આ સંબંધ ટકી જશે. દોસ્ત, એવું નહીં થાય એની હું તમને ખાતરી આપું છું. તમને કશું ન ગમે તો અંગત સંબંધમાં સ્પષ્ટ કહેતા શીખો. ક્યારેક પતિએ બધાની વચ્ચે મજાક ઉડાવી હોય, તમને અપમાન લાગ્યું હોય, તો ઘરે જઈને ખૂબ નમ્રતાથી એવું કહેવાનું કે તમે તમારા મિત્રોની હાજરીમાં આવી મજાક કરો છો ને મને નથી ગમતું, પ્લીઝ નહીં કરતા. આપણે શું કરીએ છીએ? કહેતા નથી, સ્ટોર કરીએ છીએ. અને સ્ટોર કર્યા પછી જ્યારે આપણો ચાન્સ આવે આપણે બી વીંજીએ. કેમ? આજે મારો ટાઈમ છે. આ તો વધારશે, ઘટાડશે નહીં, નજીક નહીં લાવે. રોજ ધીરે 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 વરાળ ભેગી થશે તો કુકરની સીટી વાગશે. એને બદલે જો પરસ્પર મને શું ગમે છે એ પણ કહેતા શીખો. નથી ગમે એવું નહીં. અમારા લગ્નની 25મી એનિવર્સરી હતી. કાનાભાઈ તો ઓળખે છે સંજયને, એટલે મેં એને આગલે દિવસે કહ્યું, મેં કીધું 25મી એનિવર્સરી છે, કાલે મને ગિફ્ટ જોઈએ. કે ગાંડા જેવી ગિફ્ટ શું જોઈએ? આટલા વર્ષમાં કોઈ દિવસ નથી આપી. તું એટલે જ જોઈએ છે. 25મી તારી જોડે 25 કાઢ્યા, મને ગિફ્ટ જોઈએ. એટલે મારા સાસુ વચ્ચે પડ્યા કે હું આપું. મેં કીધું હું તમને પરણી છું, હું જેને પરણી હોઉં એ જ લાવે. એટલે સાંજે મારી ભાણીનું 2 વ્હીલર લઈને આવ્યો, ગાડી નહીં. મેં કીધું સંજય તારી ગાડી ક્યાં ગઈ? તો કે એ વેચીને તો તારી વીંટી લીધી. એટલે આ ફન છે. કોઈ વેચતું નથી ને કોઈ કરતું નથી, પણ એને પણ આ હ્યુમર સૂજી કે આપણે 2 વ્હીલર પર જઈએ ને એમ કહીએ કે ગાડી વેચીને તારી વીંટી લીધી એમ. ને મારી ભાણીએ મને પૂછ્યું, મેં કીધું મામી વીંટી ગમી? એટલે મેં એને કહ્યું, મેં કીધું ગમી ન ગમીનો સવાલ નથી, અને 25 વર્ષે આંગળીનું માપ યાદ છે ને એનો મને આનંદ છે. ચાલો એવું કંઈ જીવીએ. શું જોઈએ છે જિંદગીમાં? સોલિટર નહીં અપાવે તો ચાલશે, પણ એક સાંજે બપોરે વહેલો આવીને એમ કે ચલ મકાઈ ખાવા જઈએ, વરસાદ પડ્યો છે, તો હું માનું છું એ વધારે સુખની વાત છે. સ્મૃતિ એકત્ર કરો. વસ્તુઓ તો અહીંયા જ મૂકીને જવાની છે. છેલ્લે આ પહેર્યા હશે ને અહીંયા ટપી જઈશ ને તો કાઢી લેશે, આની જોડે નહીં બાળે. પણ જે મેં મારા સ્મરણો એકત્રિત કર્યા છે એને મારી જોડે લઈને જઈશ. સ્નેહ અને બધા જ હમણાં મેં એવું પણ બહુ જોયું છે, પુરુષોની વિરુદ્ધ શેને માટે એની જોડે રહેવું ને એની હારે વેર કરવું. મને દબાવે છે ને મને આમ કરે છે ને મને શોષિત છું ને હું પીડિત છું ને
મારે બધી અહીંયા બહેનો મારી વધારે છે, મારે તમને બધાને પૂછવું છે કે 5-10 લાખ રૂપિયા લઈને આવે ચંદ્રેશભાઈ તો કોને આપે? રોકડા, બરાબર ને? તમારા પણ પતિ ઘરમાં 5-10 લાખ રૂપિયા રોકડા લઈને આવે તો કોને આપે? બોલો, પત્નીને. પછી પત્ની ક્યાં મૂકે? જોરથી. પછી ચાવી ક્યાં રહે? અને જો માંગે કે એમાંથી 2 કાઢી આપ તો શું કે? કઈ શોષિત છે મને કહો તો જરા. મને જરા કહો તો ખરા, આમાંથી શોષિત કઈ છે? બીજી મજાની વાત તમને પૂછું, એક લેગિંગ લેવાનું હોય ને તો 4 જાય. બપોરે મોલમાં જરા જોતા આવીએ, કેટલા પુરુષોને તમે બપોરે 12 થી 4 મોલમાં ભટકતા જોયા? કઈ શોષિત છે મને કહો તો જરા. સહજીવન છે, સહ અસ્તિત્વ છે, સહ સ્નેહ છે, સહ સમજણ છે. પરસ્પર એકમેક વગર સુખ શક્ય નથી. અને એકમેકની સાથે જીવવું એ જ જો સુખ હોય તો લડી ઝઘડીને પીડિત શોષિત હોવાના અનુભવ સાથે જીવવું ને એને બદલે સ્વીકાર સાથે, સ્નેહ સાથે જીવવું. નથી યાદ રહેતી એનિવર્સરી એને દર વર્ષે, એટલે મારે 21મીએ કહેવું જ પડે કે કાલ 22મી હો એનિવર્સરી. 22મી આખો દી રાહ જોવીને ખબર છે કે નથી ખબર ને જોઈ લો ને ચેક કરી લો ને પછી રાતે 10 વાગે કહેવું મને ખબર જ હતી તને યાદ નહીં રહે. એને બદલે આગલે દિવસે જ કહી દેવું ગિફ્ટનો ચાન્સ રે, ગિલ્ટનો માર્યો એ લઈ આવે. આપણે બધા અજાણતા જ જાણી જોઈને પીડા આમંત્રિત કરીએ છીએ. અને આ વાત મારે મારી બધી બહેનોને કહેવી છે, દુઃખને આમંત્રણ ન આપો. તમે દુઃખી છો એ વાતે સુખી ન થાઓ. મારું તો કોઈ સાંભળતું જ નથી. અરે બેન, તમારું જ સાંભળે છે. લગ્નમાં જવાનું હોય તો કવર નક્કી જ હોય 501નું. પછી પૂછે કેટલો ચાંદલો, એટલે પેલા કે 1000 કે બહુ કહેવાય, પછી કે તો 251 કે બહુ ઓછો કહેવાય. એટલે 501નું કવર તો તમે બનાવી જ દીધું છે અને આગળ પાછળ કરીને વચ્ચે જ લાવવાનો છે. વ્યવહાર તમે કરો, મેનુ ઘરનું તમે નક્કી કરો, કેશ તમારી પાસે રહે. તો ક્યાં કઈ જગ્યાએ આપણે પીડિત છીએ, કઈ જગ્યાએ આપણે શોષિત છીએ એ તો મને સમજાવો. હા, ડોમેસ્ટિક વાયલન્સ થાય છે, રેપ્સ થાય છે. નાનકડી બાળકીઓ પર પણ હવે તો આવા રેપ્સના અત્યાચાર થવા માંડ્યા છે. એની સામે અવાજ ઉઠાવવો હોય ખરેખર તો ઉઠાવો. પ્રોબ્લેમ ત્યાં છે. કોઈકની દીકરીની સાથે કશું ખોટું થયું હોય, તમે ભલે ન ઓળખતા હો, એને ઘેર જાઓ, એની દીકરીને હિંમત આપો તો તમે સાચા. જ્યાં સુધી આપણા બારણા નીચે રેલો ના આવે ત્યાં સુધી આપણે તો બધા પોતપોતાના ઘરમાં સુખી જ છીએ. જ્યાં સુધી આપણી દીકરી સેફ છે ત્યાં સુધી આપણે ક્યાં ડર્યા છીએ? છાપામાં ન્યૂઝ વાંચીને આપણી ચાનો સ્વાદ બગડતો નથી તો પછી આપણને ફેર શું પડે છે જગતથી? એ તો મને સમજાવો. એક બેન નક્કી કરે છે કે હું અનાથ બાળકોને દત્તક આપીશ, એમને ઉછેરીશ, એમને મારી પાસે રાખીશ. એને આપણે એવોર્ડ આપીએ છીએ. કેમ? તો કે આટલા બધા બાળકોમાંથી ચલો મુઠ્ઠીભર છોકરાઓને પણ એણે એક જીવન આપ્યું છે. આપણે શું કર્યું? લગ્ન પછીના બ્લાઉઝ બધા આપણને હવે નહીં થતા હોય, તસો તસ થતા હશે, એવા આમ બાંય ચડતી નહીં હોય તોય મૂકી રાખ્યા. કેમ કે હું પાતળી થઈશ ત્યારે પહેરીશ. વધારાની વસ્તુ અને વધારાના વિચાર બંને મગજમાંથી કાઢી નાખો. તમને જે એમ લાગે કે હવે અમારે કામનું નથી ને એને જવા દો, હું માનું છું એને કહેવાય ગ્રેસફુલ એજિંગ. જે કામનું ન હોય એને જવા દો. સંબંધ હોય તો નકામા સંબંધને પણ કૃષ્ણાર્પણ કરીને સરસ રીતે પાણીમાં દીવો મૂકીએ ને એમ વહાવી દો. એનું જેટલું નસીબ હશે એટલો તરશે ને પછી એની મેળે ડૂબી જશે.
આપણે કોઈ કારણ વગર બધું જ પકડી રાખવાના મોહમાં જે ખરેખર અગત્યનું છે ને એની પ્રાયોરિટી ભૂલી ગયા છીએ. કેટલી બધી પુત્ર વધુઓને મેં જોઈ છે, પરણીને આવે એટલે એના નવા કાયદા. અરે પણ પહેલા જૂના સમજી તો લો, પહેલા સમજો તો ખરા કે આ ઘરમાં શું સિસ્ટમ છે, પછી બદલો ચોક્કસ. અને સાસુને પણ એટલી ઇન્સિક્યોરિટી આવે કે હવે આવીને પોતાનું ચલાવશે. પોતાનું એટલે શું? આ એનું પણ ઘર છે. તમે 25 વર્ષ સુધી કર્યું છે, હવે એ કરે છે, એની રીતે કરે છે, એને કરવા દો. નહીં મજા આવે તો કહેજો. પણ આપણે એકબીજાને, બે સ્ત્રીઓ તક જ નથી આપતી. આ વાત મેં બહુ માર્ક કરી છે. સૌથી પહેલા તો આપણે યુનાઇટ થઈએ અને આપણે ડિસિપ્લિન થઈએ, તો હું માનું છું કે આ વુમન્સ ડેની ઉજવણીનો કોઈ મતલબ છે. આટલા બધા સન્માનનીય લોકોનું અહીંયા સન્માન થતું હોય અને આપણે ઊભા થઈને ચા પીવા જતા રહીએ, એક બીજી સ્ત્રીનું સન્માન ન કરી શકીએ 10 મિનિટ. અને જો એ 10 મિનિટ આપણે સન્માન નથી કરી શકતા તો આપણે કઈ યુનિટી છે ને કયું આપણામાં ડિસિપ્લિન છે ને કઈ બીજી સ્ત્રી માટે આપણે આ વુમન્સ ડે ઉજવીએ છીએ? પિંક પહેરવાથી કે ભેગા થવાથી કે પાર્ટી કરવાથી કે કેક કાપવાથી વુમન્સ ડે નહીં ઉજવાય. પરસ્પર સ્ત્રીઓ જે દિવસે એકમેકનું સન્માન કરશે ને એ દિવસે સાચો વુમન્સ ડે ઉજવાશે. સાસુ વહુનું સન્માન કરે, વહુ સાસુનું સન્માન કરે. આ સ્ત્રીઓએ શું કર્યું છે એ હું સમજવાનો પ્રયત્ન કરું. શેને માટે એમને એવોર્ડ મળી રહ્યો છે? એક વકીલ છે, એક ફોરેસ્ટ ઓફિસર છે, એક કશું પ્રાકૃતિક રીતે કરી રહ્યા છે, એક બાળકો ઉછેરી રહ્યા છે, કે કશું ગાયું છે, એક હસ્તકલામાં કામ કરે છે, એક અંગદાનમાં કામ કરે છે. દરેકે પોતાના ક્ષેત્રમાં કશું જબરજસ્ત કામ કર્યું છે, એને આપણે માન આપી રહ્યા છે. અહીંયા બિઝનેસ વુમેન છે, અહીંયા આર્કિટેક્ટ છે. પાવીબેનથી શરૂ કરીને મનીષ મલ્હોત્રાનો સ્ટુડિયો ડિઝાઇન કર્યો ત્યાં સુધીની રેન્જ છે. સાહેબ સાંભળો તો ખરા, એને શેને માટે માન આપે છે? બધાને સફળ થવું છે, પણ સફળ થનારની જર્ની તો સાંભળો. કોણે શું કર્યું એ તો સમજો. અહીંયા આવ્યા, તાળીઓ પાડી, એવોર્ડ મળી ગયા, ચા પી લીધી, ગપ્પા મારી લીધા, સરસ સાડી આપણી હતી એ બધાએ જોઈ લીધી, વખાણ કરી લીધા, ઘરે જતા રહ્યા. લઈ શું ગયા સાથે? કોઈ ઇન્સ્પિરેશન, કોઈ પ્રેરણા, કોઈ વિચાર? કાલે સવારે મારે પણ કરવું છે એવી કોઈ લાગણી? નેક્સ્ટ યરનો એવોર્ડ મારો હોવો જોઈએ એવી કોઈ જીદ, એવું કોઈ જનૂન? ના. અને ત્યાં એક સ્ત્રી હારી જાય છે. તમે જુઓ ભાઈ, હમણાં મને કોઈ કે બહુ સરસ વોટ્સએપ મોકલ્યો છે કે એક પુરુષ કાનાભાઈ ઘેર ના આવે ને અને જો પત્ની સવારે ફોન કરે એના 6 મિત્રોને, તો 6 એમ કે આ મારી જ જોડે હતો. અને એક સ્ત્રી જો ના આવે આખી રાત ઘેર ને એનો પતિ જો 6 બહેનપણીઓને ફોન કરે તો એમ કે ના ભાઈ મારી જોડે નહોતી. પહેલા તો છે ને આ પુરુષોનો જે બ્રો કોડ છે ને એ સ્ત્રીઓએ શીખવાનો છે. એકમેકની સાથે બ્રો કોડ, કે હું તો ઊભી જ છું તારી બાજુમાં, બીજું કોઈ ઊભું હોય કે ના ઊભું હોય. એકમેકનો હાથ પકડતા શીખો. અને હાથ ક્યારે પકડાશે? તો કે મારો જમણો હશે અને એનો ડાબો હશે ને તો જ પકડાશે. બધા એક જેવા નથી એ પહેલા સ્વીકારી લો. એ મારા જેવી કેમ નથી, હું એના જેવી કેમ નથી. સૌથી પહેલી આ ઝેર કોણે વાવ્યું ખબર છે? સર્ફ એક્સેલ વાળાએ. ભલા ઉસકી સાડી મેરી સાડી સે સફેદ कैसे? અહીંથી ઝેર ચાલુ થયું. પછી આવી એકતા કપૂર. કેટલી સાસુઓ એવી છે કે વહુની ખીરમાં મીઠું નાખતી હોય? હાથ ઊંચો કરો તો. આમ તોય બધા જુએ હો સાહેબ. એકે એક માણસ એકતા કપૂરની સિરિયલ જુએ, અનુપમા પાછી કહેતી જાય આવું તે કઈ હોતું હશે તો શું કામ જુઓ છો? વાંચવા લાયક કેટલું બધું છે, જાણવા લાયક કેટલું બધું છે, સમજવા લાયક. અને હવે તો સોશિયલ મીડિયાની દુનિયા તમારા માટે ખુલી ગઈ છે. ગૂગલ સર્ચ કરો, ભાષા ટ્રાન્સલેટ થાય છે. તમને અંગ્રેજી નથી આવડતું તો એ જ વસ્તુ તમને ગુજરાતીમાં ઉપલબ્ધ છે. કેટલી સ્ત્રીઓને ખબર છે કે આઈટીમાં નવી શોધ શું થઈ છે?
ડિજીલોકર શું છે? એરપોર્ટ ઉપર મેં કેટલી બધી સ્ત્રીઓને અટવાતી જોઈ છે કે આધાર કાર્ડ ભૂલી ગઈ છે. જાતે પ્લેનની ટિકિટ બુક કરો, તમારું અકાઉન્ટ મેનેજ કરો. બધી સ્ત્રીઓને કહેવું પડે કે કોઈને નહીં આપતા હો તમારો પિનકોડ. ગમે તેને અડધા ગામને ખબર હોય તમારો પિનકોડ, અને પછી કે સિક્રેટ છે. ઓટીપી ના શેર કરતા, અને તોય તમે લાલચ આપો સાહેબ કે તમને 100 રૂપિયાની લોટરી લાગી છે, હમણાં ઓટીપી આપી દેશે. ન આવો આ વાતોમાં. સ્ત્રી મૂર્ખ નથી, મણીબેન.com નથી, ખીચડી નથી, સ્ત્રી સિદ્ધાર્થ રાંદેરિયાની હિરોઈન નથી. સ્ત્રી મેના ગુર્જરી છે, મીનળ દેવી છે, સ્ત્રી લક્ષ્મીબાઈ છે, સ્ત્રી જીજાબાઈ છે. તમારા પછીની પેઢીને એ આપીને જાઓ જે આ દેશને કશુંક આપશે. તમારી દીકરીને એવું ન શીખવો કે સાસુનું સાંભળી નહીં લેવાનું, અમે તો બહુ સહન કર્યું. બધી મમ્મીઓ આ મોબાઈલ આવ્યા પછી દીકરીનો સંસાર ચલાવે છે. ન કરો. એને એના ઘરમાં સેટલ થવાની તક આપો. તમે એક છોડ એક કુંડામાંથી લઈ જઈને બીજા કુંડામાં રોપો ને, એની સાથે માટી લઈ જાય. એ તમારા ઘરની માટી લઈને ગઈ છે એટલો વિશ્વાસ રાખો. એ નવી માટીમાં એની માટી ભેળવીને ગોઠવાઈ જશે ને ફ્લરિશ થશે. પણ જો તમે એ માટીને ખોદ્યા કરશો ને તો એ નહીં સેટલ થઈ શકે. કેટલા ડિવોર્સ છેલ્લા થોડા સમયમાં, હજી તો લગ્નનું આલ્બમ થઈને ના આવ્યું હોય ત્યાં ખબર પડે કે નથી ફાવતું. નથી ફાવતુંની મુદ્દા ઉપર જો તમે બેસો તો તમે આશ્ચર્યચકિત થઈ જાઓ. એવી વાત, હમણાં મારા મિત્રનો દીકરો યુરોપ 22 દિવસના એના હનીમૂન માટે એ લોકો ગયેલા, એમાંથી 14 દિવસમાં પાછા આવી ગયા લડી ઝઘડી. પેલી પોતાને ઘેર એરપોર્ટથી સીધી, ના ભાઈ પોતાને ઘેર. અને પૂછ્યું તો કે એણે મને આમ કીધું ને પેલાએ મને આમ કીધું ને આવી રીતે બોલ્યો ને આમ હસ્યો ને. આ બાલિશ ઝઘડાઓ આ આપણા દેશની સંસ્કૃતિ છે, આ આપણી સભ્યતા છે. આપણા દેશમાં અપાલા ઘોષા જેવી સ્ત્રીઓ છે, આપણા દેશમાં જાબાલા છે, આપણા દેશમાં ગાર્ગી છે, જે યાજ્ઞવલ્ક્યને પૂછે છે કે મારા પ્રશ્નોના જવાબ આપ, પછી તું શ્રેષ્ઠ. 21 વર્ષની વચકનુ ઋષિની દીકરી જે આવડા મોટા યાજ્ઞવલ્ક્ય જેવા ઋષિને પ્રશ્નો પૂછી શકે, એ આપણી સભ્યતા છે. એ સભ્યતાને યાદ કરો. એવું તો આપણે કંઈ કરતા નથી. આપણે તો પશ્ચિમમાંથી બધું લાવ્યા. આપણને લાગે છે કે સિગરેટ પીવી, શરાબ પીવી એ મોડર્ન હોવું છે. પશ્ચિમ આપણી પાસેથી લઈ ગયું છે. એનો અર્થ એમ થાય કે કશુંક તો ઉડતું તું પુષ્પક જેવું. વિમાન શબ્દ આપણી પાસે હતો. રાઈટ બ્રધર્સ તો બહુ પછી આવ્યા. આપણા રામાયણમાં વિમાનનો ઉલ્લેખ છે. એનો અર્થ એમ કે કોઈ વેહિકલ તો ઉડતું હતું. આપણે ત્યાં ગાંધારીના 100 ઘડા હતા તો આપણે ત્યાં ઇન્ક્યુબેટર હતું. આપણે ત્યાં આહવાન કરીને કુંતી બોલાવે છે દેવોને, એનો અર્થ એમ કે આપણે ત્યાં IVF હતું. આ આપણી સંસ્કૃતિ છે જે આપણે ભૂલી ગયા છીએ અને આપણે પશ્ચિમમાંથી બધું લાવવું છે. હું સાડી એટલે જ પહેરું છું કે મારા વિચારો બહુ ક્રાંતિકારી છે, પણ મારો પોશાક ભારતીય છે. મારી ક્રાંતિ મારા દેશની ક્રાંતિ છે. મારી ક્રાંતિ પશ્ચિમથી આવેલી કોઈ પણ પ્રકારની ફેમિનિસ્ટ ક્રાંતિ નથી. મારી ક્રાંતિ ફેમિનાઇન ક્રાંતિ છે. મારે સ્ત્રી જ રહેવું છે અને સ્ત્રી હોવાનું ગૌરવ માણવું છે. બાળકને જન્મ આપવાનો અધિકાર મારો છે. કદી કોઈ પુરુષ એ અધિકાર એન્જોય નહીં કરી શકે. જીવમાંથી જીવ છૂટો પાડવો એટલે શું એ ઈશ્વરને ખબર છે અને સ્ત્રીને ખબર છે, ત્રીજા કોઈને ખબર નથી. બે જ જણા જે રહસ્ય સમજી શક્યા છે, એ રહસ્ય તમારી મુઠ્ઠીમાં બંધ છે. તમે કોની સાથે સરખામણી કરો છો? જેને તમે જન્મ આપ્યો છે એવા પુરુષ સાથે તમે સરખામણી કરો છો. હું સમોવડી નથી, હું સમકક્ષ છું. મારે નથી થવું સમોવડિયા. મારે પેન્ટ પહેરીને ગાળો નથી બોલવી, મારે સિગરેટ નથી પીવી, મારે ધબ્બા નથી મારવા, મારે પુરુષ જેવું નથી વર્તવું, મારે ટૂંકા કપડાં પહેરીને ક્યાંય મારું શરીર પ્રદર્શિત નથી કરવું.
કારણ કે ઢંકાયેલા શરીરમાં જે સૌંદર્ય છે ને એ ઉઘાડા શરીરમાં કદી હોઈ શકે જ નહીં. કોઈ રહસ્ય છતું થાય અને જે સુંદર પરિસ્થિતિ ઊભી થાય એ આ હોર્ડિંગ પર લગાવેલી બ્રા પેન્ટી પહેરેલી છોકરીઓ શું તમને કોઈ પણ એમાં તમારા સૌંદર્યની વ્યાખ્યા નથી. વિશ્વ આખાના સૌંદર્યની વ્યાખ્યા એ છે કે ધીરે ધીરે ઉઘડતો ચાંદ, ધીરે ધીરે ખુલતી આવતું શરીર, ધીરે ધીરે ખુલતો ચહેરો, ધીરે ધીરે ઉઘડતી આંખો, ધીરે ધીરે ખીલતું ફૂલ. તો એનો અર્થ એમ થયો કે આપણે પણ એક સુંદરતાની વ્યાખ્યામાં પણ એ જ આવે છે કે સુંદરતા ધીરે ધીરે ઉઘડે એની મજા છે. દીકરીઓ શોર્ટ્સ પહેરે, સરસ વાત છે, પણ ક્યાં પહેરવી ને ક્યાં ન પહેરવી એ શીખવવું એ માનું કામ છે. દરેક જગ્યાએ દરેક વસ્તુ નથી શોભતી. એ એના મિત્રો સાથે ગોવા જાય, ભલે ને એને જે ગમે પહેરે, પણ એ જ્યારે તમારી સાથે આવે છે ત્યારે ભારતીય પરિધાન કરીને કોઈ લગ્નમાં કોઈ સમારંભમાં આવે છે તો એ સુંદર લાગે છે એવું એને તમે સમજાવો મા તરીકે. મેં તો નથી મજા કરી, હવે એ લોકોને જે કરવું એ ના. મને જે નથી મળ્યું એ બધું મારે મારા બાળકોને આપવું છે. ચોક્કસ આપો, પણ તમને જે મળ્યું છે એ પણ આપો, સંસ્કાર અને સમય. તમારી મમ્મી 24 કલાક ઘરે હતી સાહેબ. તમે ઘરે આવો ને તો સૌથી પહેલા શું પૂછતા હતા? મમ્મી ક્યાં છે? હું 10 વર્ષ ઘરે રહી છું મારા દીકરા માટે. એ જન્મ્યો પછી મેં 10 વર્ષ કામ નથી કર્યું અને મારી કારકિર્દીને ઊની આંચ નથી આવી. ગભરાઈ ના જશો, ઓહ હું ઘરે રહીશ તો ના. અને મારા એક બહુ જ સારા મિત્ર છે, સાયકોલોજીસ્ટ, સાયકેટ્રિસ્ટ, ડૉક્ટર પ્રશાંત ભીમાણી. એમણે જ્યારે મેં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તથાગત હશે આવડો 5-6 વર્ષનો, ત્યારે એમણે મને કહેલું કે જ્યાં કામે જાય ત્યાં એને ભેગો લઈ જા. એને ખબર પડવી જોઈએ કે એની માં મહેનત કરવા જાય છે, મજા કરવા નથી જતી. યુએસએમાં એક દિવસ ચાઇલ્ડને ઓફિસ લઈ જવાનો દિવસ હોય છે. એ દિવસે બધા પેરેન્ટ્સે પોતાના બાળકને ઓફિસે લઈ આવવાનું અને બાળકને ખબર પડે કે મા બાપ શું કામ કરે છે. સ્ત્રી કામ કરે એટલે ઘરમાં ધ્યાન નથી આપતી, સ્ત્રી કામ કરે એટલે રસોઈ નથી કરતી, સ્ત્રી કામ નહીં કરવાનું. હવે એક આખો નવો ટ્રેન્ડ છે કે હું તો કામ કરું છું, મારા જ રાખું. રાખો, ચોક્કસ રાખો, પણ એને શું શીખવશો? તમને જ નહીં આવડતું હોય તો. થેપલું કાચું છે કે પાકું એ તો ખબર હોવી જોઈએ ને. જે રાંધશે ખાઈ જશો. મગ ચડ્યા છે કે નહીં એ તો ખબર હોવી જોઈએ ને. આમ દબાવવાથી થવા જોઈએ. અને મીઠું નાખો તો વહેલા ચડે એટલી ખબર ત્યારે પડે જ્યારે જાતે કરો. રસોઈ આવડવી એ સ્ત્રી માટે સૌથી મોટી અને સૌથી મહત્વની એસેટ છે, કારણ કે સ્ત્રી સ્વયંપાકી છે. અન્નપૂર્ણા પુરુષને નથી કહ્યો, સ્ત્રીને કહી છે. હમણાં એમણે કહ્યું ભાવિશાબેને કે સરસ્વતી પાસે જાય છે. સાહેબ, આયુધ જોઈએ તો કાલી પાસે જાય છે, પૈસા જોઈએ તો લક્ષ્મી પાસે જાય છે, ભોજન માટે અન્નપૂર્ણા છે. સ્ત્રી જ છે સર્વસ્વ અને સર્વે સર્વા. આ સન્માનને લાયક બનીએ. સૌથી પહેલા તો સન્માન તો મળેલું જ છે. તમે અહીંયા મને આટલું માન આપતા હો, આટલું સરસ હું બોલવા આવું ને બેફામ ગાળો બોલું તો કેવી લાગુ? સુરતી. ફરી બોલાવે નહીં હો કોઈ. કાનાભાઈ 5 જગ્યાએ ફોન કરે કે કાર્યક્રમ કેન્સલ રાખજો, આમનું નથી હવે બરાબર. મને તમે જે માન આપો છો એ માનને લાયક પણ તો મારે બનવાનું છે. હું એને લાયક બોલું તો તમે મને સાંભળો. એ પણ ચા પીધા પછી. બેઝિક વાત એ છે કે વુમન્સ ડે આજકાલ જે સેલિબ્રેશન કરે છે એના માટે મને સન્માન એટલા માટે છે કે એકચ્યુઅલી રિસર્ચ કરીને સાચા લોકો સુધી આ અવોર્ડ પહોંચાડવાની એમની જહેમત હોય છે. 10 જણને બોલાવ્યા, મીડિયા પ્રેઝન્સ કરી, 5 એક્ટ્રેસ, 2 સ્પીકર, 2 બિઝનેસ વુમન. આ કોઈ બાર્ટર નથી સાહેબ, આ રિસર્ચ છે. અને એને માટે હું બહુ સન્માનથી નતમસ્તક આ અવોર્ડ્સનું સન્માન કરું છું. તમે અમને એડવર્ટાઇઝમેન્ટ આપો ને અમે તમને બાર્ટરમાં એવોર્ડ આપી દઈએ એવી આ રમત નથી. અહીં પાવીબેન છે, અહીં બાકીના લોકો છે કે જે લોકોએ રિટર્નમાં કદાચ કશું નથી આપ્યું.
અને કશું નહીં આપવા છતાં પણ એમનું સન્માન એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે લાયક છે. અને જ્યારે લાયક લોકોનું સન્માન થાય ને ત્યારે તમને સમજાય કે માત્ર આજ અને આવતીકાલ નહીં, ગઈકાલને પણ એમણે સન્માની છે. આપણી પરંપરા, આપણું વર્તમાન અને આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ જેણે ધ્યાન આપ્યું છે એ આજકાલ છે. 5 જગ્યાએ પ્રેઝન્સ ધરાવતું સૌરાષ્ટ્રનું એકમાત્ર અખબાર છે. મેં એમને હમણાં જ કહ્યું કે ડિજિટલી એટલું ટ્રેન્ડ થાય છે કે તમને સજેશનમાં આવે. તમે જો નિયમિત ન્યૂઝ વાંચતા હો તો તમને આજકાલ સજેશનમાં આવે. ધેટ મીન્સ ઇટ્સ અ ટ્રેન્ડિંગ ન્યૂઝપેપર. અને ટ્રેન્ડિંગ ત્યારે જ હોય જ્યારે વર્તમાન સાથે કદમ મિલાવતું હોય. ગઈકાલના ન્યૂઝ આજે આપે તો એનો કોઈ મતલબ જ નથી. ન્યૂઝનો અર્થ જ એ કે જે નવું છે તે ન્યૂઝ, સમથિંગ ન્યૂ વિચ ઇઝ ન્યૂઝ. અને સમાચારની દુનિયા એવી છે કે જેની સાથે તમારે સતત જાગતા જ રહેવું પડે. હું એ ઘરમાંથી આવી છું. મેં ખાવાનું પછી જોયું, છાપા પહેલાં જોયા. મારા એવા ફોટા છે કે જેમાં આમ છાપું વગાડીને મારા પપ્પા મને રમાડતા હોય, એટલે રમકડા પણ પછી જોયા, પહેલાં છાપા જોયા. સો આઈ ફીલ કે ન્યૂઝપેપર એક એવી ચીજ છે કે જે જેની પહેલી શાહી હું સૂંઘું ને તો મને આજે પણ પહેલી કોપી ભાસ્કરની, હું રાત્રે કોઈ દિવસ ભટનાગર સાહેબ સાથે બેઠી હોઉં ને પહેલી કોપી આવે ને તો હું કહું 2 મિનિટ દે દો. મને આજે પણ એ પ્રિન્ટેડ તાજી શાહીની સુગંધ દુનિયાના કોઈ પણ નશા કરતાં વધારે લાગે છે, કારણ કે મારી કારકિર્દી પણ પત્રકાર તરીકે શરૂ થઈ. આ દીકરી જે બોલતી હતી, સોરી શું નામ, કુબાવત, એ જ્યારે બોલતી હતી ત્યારે મને એ સમજાયું કે મેં પણ મારી કારકિર્દી પત્રકાર તરીકે શરૂ કરી. અશ્વિની ભટ્ટ મારા બોસ હતા અને હું નોકરી માગવા ગઈ ત્યારે અશ્વિની ભટ્ટે મને એમ કહ્યું કે જા સુનિલ ગવસ્કરનો ઇન્ટરવ્યૂ કરી આવ, ગામમાં છે તો તને કાલથી નોકરી આપી દઈશ. મને ક્રિકેટનો ક નહોતી ખબર ત્યારે. ઇન્ટરવ્યૂ તો કર્યો, દિલીપ ઠાકર કરીને મારા ભાઈબંધને જોડે લઈ ગઈ કે આ લોકો કંઈ માનશે નહીં કે મેં ઇન્ટરવ્યૂ કર્યો છે, ફોટા પાડ. કારણ કે આપણે તો ગપ્પા મારવામાં બી ચેમ્પિયન હતા, એટલે ટેબલ પર બી ઇન્ટરવ્યૂ કરી નાખીએ. અને અશ્વિની કાકા બરાબર ઓળખે બાળપણથી, એટલે મને કાયમ કહેતા તું 18 ને 6 ની છો એમ. એટલે ઇન્ટરવ્યૂ કર્યો અને બીજા દિવસથી સંદેશમાં નોકરી શરૂ કરી. ત્યારે હું 17 વર્ષની હતી, 2nd યર કોલેજમાં. કાનાભાઈ જે કહે છે પત્રકારત્વ, ટીચિંગ, એક્ટિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું જ મેં કર્યું છે. અને ત્યારે મને એક વિચાર એવો આવે કે કશામાં એ ચેમ્પિયન નથી. 10-10 ફૂટના 10 ખાડા ખોદ્યા, 100નો એક ખોદ્યો તો પાણી નીકળત. પણ બધાને મારે કહેવું છે કે ક્યારેય મોડું નથી થતું. જો હું 54 વર્ષે એક અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરી શકતી હોઉં તો તમારે માટે પણ કશું જ મોડું નથી થયું. ચાંદલોને 4 નોમિનેશન થયા, એમાંથી 3 એવોર્ડ મળ્યા. અત્યારે નેશનલ માટે ગઈ છે. એવું કંઈ જ નથી કે હવે સમય નીકળી ગયો, મોડું થઈ ગયું, હવે કેવી રીતે કરવું, ક્યાંથી શરૂ કરવું, આવું કંઈ હોતું નથી. ઉઠો, પહેલું ડગલું માંડો, રસ્તો આપોઆપ ખુલતો જશે. એ વુમન્સ ડેનો પહેલો અને છેલ્લો મેસેજ છે. અને આ જે કોઈ એવોર્ડીઝ છે એ લોકોને એવોર્ડ એટલા માટે આપવામાં આવ્યા છે કે હાર્યા નથી. એણે ચપ્પલ પહેર્યા વગર ચાલવાનું નક્કી કર્યું છે. એણે ફોરેસ્ટમાં મચ્છરો માખીઓની વચ્ચે રહીને પોતાની જિંદગી વિતાવવાનું નક્કી કર્યું છે. એણે વકીલ તરીકેની પોતાની કારકિર્દી અડધી રાતે પણ વિતાવી છે. એમાં કેટલા બધા લોકો છે એમણે દોરડોમાં ગાઈને આજે બધા કોને ખબર છે કે આવો કોઈ અવાજ પણ એક્ઝિસ્ટ કરે છે, આવી રેન્જ એક્ઝિસ્ટ કરે છે. હારી ગયા હોત, છોડી દીધું હોત, ડાયરાઓમાં ગાઈને મૂકી દીધું હોત કે ભાઈ અહીંયા તો કોઈ આપણને ગાંઠતું નથી, મેન્સ વર્લ્ડ છે, તો કદાચ અહીંયા ન બેઠા હોત. એમણે 5 વાર કીધું કે હું સાવ ગામડાની છું. બેન, બધા સાવ ગામડાના જ છે. અમે પહેરવેશ બદલી નાખ્યો છે, બાકી મનથી ત્યાં જ છીએ. જો ખરેખર શહેરના ને એમણે કેટલી વાર કીધું લેટ અસ બી સિવિલાઇઝડ, લેટ અસ બી સિવિલાઇઝડ. જો ખરેખર સિવિલાઇઝડ હોત તો આપણે આવું કર્યું જ ન હોત. એટલે બધા મૂળ ગામડાના જ છે. પણ મજાની વાત એ છે કે આવો સુંદર એવોર્ડ સમારંભ થતો હોય, તમારી આટલી બધી હાજરી હોય તો ઘરે કંઈ લઈ જજો આ પ્રેરણાઓમાંથી.
આજકાલનો પણ ઉદ્દેશ એ જ છે કે તમને પ્રેરિત કરવા. આ સ્ત્રીઓને અહીં બોલાવીને સન્માનિત કરવાનું સૌથી મોટું કારણ એ છે કે આમાંથી પ્રેરણા, દરેકમાંથી એક પ્રેરણા લેશે ને તો પણ આવતે વર્ષે આપણને 12 અવોર્ડીઝ નવા મળશે. સો લેટ અસ વેક અપ. આપણામાંથી કોક તો જાગે. લીમડા હેઠે ખાટલા ઢાળી સૌ સૂતા હોય એમ કાં લાગે? સ્ત્રી માત્ર સુંદર જ કેમ? સ્ત્રી માત્ર રસોઈ જ કેમ? બધા રેસીપી જુએ. આમાંથી કેટલા બનાવે છે? સાચું કહો. રોજ રેસીપી જુએ. રવો નાખવાથી આમ થાય ને, બેસન નાખવાથી તેમ થાય ને, અને દરેક વસ્તુમાં એક ચીઝમાં ચીઝ નાખો, બટર નાખો, હલાવો, ગ્રેવી બનાવો, આમ કરો, ઝટપટ નાસ્તો. અરે શેને માટે પણ? આપણું જ મેનુ અદ્ભુત છે. વિસરાતી વાનગીઓ યાદ કરો. સાથવો કેટલાને ખબર છે? 5. અહીંયા બેઠા છે કેટલા અને કેટલાને ખબર છે? હું તો કહું વેલેન્ટાઇન ડેમાં અમારે જયભાઈ કહે છે એમ ચોકલેટ જ કેમ આપવી, સુખડી કેમ ના આપવી? નાનો ડબ્બો સુખડીનો ક્યાં નહીં લઈ જવો કે લે ભાઈ મોઢું મીઠું કરું, તને પ્રેમ કરું છું. અને સુખડી જેવો પ્રેમ છે, એક્સપાયર નહીં થાય. જ્યારે ઈચ્છીશ ત્યારે લોટ શેક એટલે તરત તૈયાર. ચોકલેટ તો એક્સપાયર થઈ જાય. શુગરનું ધ્યાન રાખવું પડે. આ તો ગોળ સાત્વિક. અમારે જયભાઈ વારે વારે કહે છે. મારે બધાને કહેવું છે કે સ્ત્રી તરીકેનો જન્મ બહુ સુંદર છે. તમને ઈશ્વરે માણસ જાતને જીવતી રાખવાનું કામ સોંપ્યું છે, તો આપણે માણસાઈ પણ જીવતી રાખીએ. માત્ર માણસ જાત નહીં. અહીંયા ફરતી જે બહેનો છે ને, આપણને જે સર્વ કરે છે, એને માટે પણ વુમન્સ ડે જ છે. તમારે ઘેર જે કામ કરવા આવે છે ને, એને પણ વુમન્સ ડે જ છે. 8મી માર્ચે એને અડધો દિવસ રજા આપજો કે જ્યાં તારો પણ વુમન્સ ડે. તમારા ઘરમાં છોકરું કાજુ બદામ ખાતું હોય ને, તો મુઠ્ઠી ભરીને એને પણ આપજો કે આજે તારા બાળકને પણ ખવડાવજે. મારા ઘરમાં તો બહુ છે, લઈ જા. તમારા કપડાં જે ન પહેરવાના હો એ જરૂરિયાતમંદોને આપજો. તમારા ઘરમાં વર્ષોના વર્ષોથી ભરી રાખેલી વસ્તુઓ જે તમે અલ્ટિમેટલી સૂંઘીને કાં તો નકામું થઈ ગયું ફેંકી દો છો, એને બદલે કોઈકને આપતા શીખજો. અને તમારા જેવી જ કોઈ સ્ત્રીને આપજો જે જરૂરિયાતમંદ હોય. તો હું માનું છું સાચો વુમન્સ ડે ઉજવાશે. આ દીકરી જે પાછળ ક્યારની ઊભી છે, એને માટે પણ વુમન્સ ડે છે. એ આપણને સર્વ કરી રહી છે, ચા આપી રહી છે, આપણું ધ્યાન રાખી રહી છે. આપણે કોઈ દિવસ એને જઈને નીકળતા પહેલા થેન્ક યુ કીધું? આપણે બધા ખાઈ પીને નીકળી ગયા. એની જવાબદારી છે, નોકરી છે, કરે તો ખરી જ ને. અને જો પતિ એમ કે તારી જવાબદારી છે, રસોઈ તો બનાવે જ ને, તો ખોટું લાગી જાય. તો એનો અર્થ એમ થયો કે દરેકને ફરી એકવાર વેલિડેશન, અપ્રુવલ, સ્નેહ જોઈએ છે. અને દરેકને આપો. ડિસ્પાઇટ ધેર પોસ્ટ, ડિસ્પાઇટ ધેર એજ, ડિસ્પાઇટ ધેર પોઝિશન, ડિસ્પાઇટ ધેર વોટ-એવર. પુત્રવધુ સાસુને, સાસુ પુત્રવધુને સન્માન આપે, અપ્રિસિએશન આપે, ગ્રેસ આપે કે મમ્મી તમારા જેવી સુખડી મારી નથી થતી. આટલું થઈ શકે તો હું માનું છું બહુ આપણે બધા સુખી થઈશું. બાકી અવોર્ડ સમારંભ તો દર વર્ષે આજકાલ કરશે જ, પણ માત્ર અવોર્ડ સમારંભથી નહીં અટકતા. આગળ જજો, બિયોન્ડ જજો અને જીવવાનો બેટર પ્રયત્ન, એ હું માનું છું તમારા દરેક માટેનો અવોર્ડ છે. થેન્ક યુ સો મચ. આપ સૌનો દિલથી આભાર. ચા પીધા પછી પણ રોકાયા બધા. થેન્ક યુ સો મચ. ફરી એકવાર આપ સૌનો આભાર. કંઈ અવિવેક થયો હોય તો મને ક્ષમા કરજો. પણ મને હંમેશા એવું લાગે છે કે સ્ત્રીઓએ ડિસિપ્લિન શીખવી જ રહી, શીખવી જ રહી અને શીખવી જ રહી. આપણને બીજા લોકો ગમે તેમ કહી જાય એને બદલે આપણે એવું કહેવું જોઈએ કે માત્ર સ્ત્રીઓનો સમારંભ હતો અને છતાં અત્યંત ડિસિપ્લિનથી પૂરો થયો. એ દિવસે હું માનું છું સાચો અવોર્ડ આપણને મળશે. થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર કાજલબેન. અને
કાયા પલટથી અંજુબેનને આમંત્રિત કરીશ કાજલબેનનું સન્માન કરવા માટે. અને સાથે જ ચંદ્રેશભાઈને આભાર વિધિ માટે આમંત્રિત કરીશ ટુ પ્રપોઝ અ વોટ ઓફ થેન્ક્સ. અને જેમ કાજલબેને કહ્યું, હું એટલું જ કહેવા ઈચ્છીશ કે રામાયણ અને રાવણ આ બંને, રામાયણમાં એવી બે વ્યક્તિ હતી, એક વિભીષણ અને એક કૈકેયી. વિભીષણ રાવણના રાજમાં રહીને પણ બગડ્યો નહીં અને કૈકેયી રામ રાજમાં રહીને પણ સુધર્યા નહીં. એટલે એનો સારાંશ એ થાય છે કે સુધરવું અને બગડવું બંને વિચાર અને સ્વભાવ પર નિર્ભર કરે છે. એન્ડ વિથ ધીસ નોટ આઈ ઇન્વાઇટ ચંદ્રેશભાઈ. બધા જ લેડીઝને ખાસ નિવેદન કરીશ, હાઈ ટી વગર અહીંથી જશો નહીં. પ્લીઝ હેવ યોર હાઈ ટી એન્ડ લીવ ધેર આફ્ટર. થેન્ક યુ. આજના આ કાર્યક્રમમાં આજકાલ વુમન પાવર એવોર્ડમાં અમને જે લોકોનો સપોર્ટ મળ્યો છે તેમાં ખાસ કરીને અમારા સ્પોન્સર્સ, વેન્યુ પાર્ટનર સરાઝા, વિનાયક મંડપ, મંગલમ એલઈડી અને જે કોઈ મહાનુભાવો પોતાનો કિંમતી સમય કાઢી અને અત્રે પધારેલ તેનો આજકાલ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ચંદ્રેશભાઈ. અને સાથે જ બધી જ મહિલાઓ, બધી જ સ્ત્રીઓ જે અહીંયા આવ્યા છે, આપ સૌને અ વેરી હેપી વિમેન્સ ડે ઇન એડવાન્સ. કાજલબેને જે વાતોનો ઉલ્લેખ કર્યો છે, મે બી એમાંથી એક બે વાતો પણ આપણે અનુલક્ષીને આપણા જીવનમાં ઉતારીએ તો આઈ એમ શ્યોર જીવન ખૂબ જ સરસ થઈ જશે. આજકાલ presents Women Power Award 2024, powered by Premji Walji Jewelers, co-sponsored by Kaya Palat, Christ Hospital, associated by RGS, Sri Hari, Venus IVF, Transglobe, Vedant, Pixin, Freedom Holidays, supported by Gopal Namkeen, The Secret Kitchen, Kundan Hospital, Magic Hair Care, Ashmita Hair Elixir, Bliss IVF, Vocard, Life Wins, Shania Jewels and The Great Indian Pizza. આ બધા જ સ્પોન્સર્સનો ખૂબ ખૂબ આભાર. With this, once again, happy Women's Day to the definition of beauty with brains and the woman of substance. Congratulations to the awardees. Thank you very much. Jai Hind, Jai Bharat.